ફ્રેન્ડ આજે દક્ષિણ ભારત પ્રવાસનો આજે મારો 16મો દિવસ છે. અત્યારે ગરમા ગરમ ચા નાસ્તો મતલબ સમોસા થાય છે એ કરી નેક્સ્ટ લોકેશન ઉપર જવા માટે રેડી થઈ ગયા છે. તો તમે પણ બ્લોગની અંદર બને રહ્યા, નેક્સ્ટ લોકેશન તમને બતાવતા રહીએ. ચાલો મળીએ નેક્સ્ટ લોકેશન પર. જેના ફરવા આવ્યા છે ને त्यांना મારે ભાઈએ બરો ટાઈમ બદલી નાખ્યો ભાઈ. ટાઈમ ઊંઘવાનો, બધી પબ્લિક ઉઠતી હોય ને આપણે ઊંઘતો હોય. બોલો જોયું તમે અત્યારે વિડીયોમાં શું હતી? પૈસા ભરાઈ લીધા, યુનિફોર્મ નહીં, ના નહીં તે નહીં કરતો તો પેલા ભાઈ જોડે ગમે તે કર્યું. પણ 500 નોટ દેખાતી હતી ત્યારે, ખબર નહીં વિડીયોમાં 500 રૂપિયા દેખાય કે નહીં દેખાતા, પણ મેં જોઈ હતી 500 નોટ હતી જે આપણા આયોજક જોડેથી 500 રૂપિયા લઈ લીધા. હવે ખબર નહીં આ લોકોનું શું કરવું. આટલા રૂપિયા કમાતા હોય તો આવા નફટના પૈસા લેતા હોય. જો છે તો ઉપરવાળો. તુળજા ભવાની મંદિર જે મહારાષ્ટ્રમાં જ આવેલું છે. અને મંદિરે દર્શન કરવા જઈએ પહેલાં મારા ભાઈને ચા પાણી કરાવવા પડે, કારણ કે ઊંઘ કરતો હોય. ખબર નહીં થાક બાક લાગે તો તને કહું હોય ચા પી લઈએ, દૂધ લઈએ, પેલા ચા પીએ પછી જઈએ દર્શન કરવા. આપણે આવી ગયા છે તુળજાપુર, જે માં તુળજા ભવાનીનું મંદિર આવેલું છે. ત્યાં જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતા, જે છત્રપતિ શિવાજીના પોતાના ધર્મ માટે લડવા માટે પોતાના હાથથી સાક્ષાત એમને તલવાર આપી હતી. અને આ જે મંદિર છે જે ઈસવીસન 1400ની સદીની અંદર બનેલું છે. અને આ મંદિરની અંદર એક એવો પથ્થર મૂકેલો છે કે જ્યાં તમારો હાથ રાખવાના બે ઉપર, અને કોઈ પોતાની રીતે જે પોતાના પ્રશ્નો હોય આપણા જીવનલક્ષી એ પ્રશ્ન પૂછવાના. અને એમાં એવું હોય કે ડાબી બાજુ પથ્થર ફરે તો તમારો જવાબ નકારમાં છે, મતલબ તમારો પ્રશ્નનો સોલ્યુશન નહીં બરાબર. અને જો જમણી બાજુ ફરે તો એનું સોલ્યુશન ટૂંક સમયની અંદર આવી જશે. અને જો પથ્થર ફરે જ નહીં તો તમારા પ્રશ્નનો કોઈ જવાબ નથી, અથવા તો કોઈ જવાબ તૈયાર થઈ રહ્યો.
ચોના મારે હોય મહારાષ્ટ્રના એમાં જે હોય આ વડોદ અલગ હોય અને પાવી અલગ હોય એવું હોય ને અને મરચું અલગ મરચું અલગ. ચેક કરી લઈએ તેમનું હા એવું જ છે જુઓ આ પાવ બરોબર આ વડોદ અને આ મરચો જો અને કેતન ચટણી તો માંગ ચટણી નહીં હાલે નહીં હાલ નહીં હાલે નહીં હાલે માતાના નહીં હાલ નહીં હાલે એટલે ખોટી આપણે ને એ જનતા જાગરણ ભેંસોના સિંગડા જો તલવાર જેવા છે ને રેડી છૂટા 1000 ના છૂટા 2000 ના છૂટા આ ભાઈ ના છૂટા લેવાના હાલો હાલો 1000 ના ભાઈ તમારે છૂટા લેવાના બે લીધા તમે ઓકે ઓકે તમારે 10 છૂટા એ કોઈને લેવા હોય તો આવી જજો છૂટા છૂટા કારણ કે અહીંયા છૂટાની મગજમારી વધારે છે એટલે મને ચિંતા થાય બધાની આખા લશ્કરી વાળાની તો આપણે બધા છૂટા વેકી મારીએ એટલે આપણે બધાને આલી દઈએ છૂટા પણ હા પૈસા દે છે એમને નહીં આ બીજા આયા 2000 ઓકે 2 1 2 3 4 5 6 7 8 9 10 બોલો ગણ લ્યો બીજા કોઈ લેવાના પૂછી લો બીજા કોણ લેવાના કાઢી જો ના કાઢ દઉં પેલા પડતો બાપા એ છૂટા તમારે લેવાના એ તો બધા લઈ જશે અમને અને જે પૈસા છે તો ઘટતો જ નહીં યાર પૈસા ચૂકવી કરી દઈએ જો લગ્ન કોઈ મજા તો મગજ મારે કરી મજા નહીં આવે આ વખત ઉતા ઉદાન વાત કરતી જ નહીં કોઈ મજા ઉતારી મેળો આ વખત નવું કરી અને આ આપણે ચાલુ વિડીયોમાં આપણે બધું બતાવીએ પૈસા આલી દઈએ કે ના બાકીનું બધું ક્લિયર ફરીથી એક ડોઝ આપી દીધો છે પ્રતાપ બાપાને એકવાર પકડાઈ ગયા તો ફરીથી પાછું રાજુભાઈ બીજા નવા નંબર ઉપર એક ડોઝ આપી દીધો બીજા નોર્થ તો આવી જાવ નહીં પ્રતાપભાઈ સારું સારું બધાને હાચવીને લાવજો તબિયત હાચવજો પૈસા જરૂર ખરી કોક બતાવું તો મને જો રેકોર્ડ તોડ નાખ્યો છે જગ્યાનું આપણે સેટિંગ કરવું પડશે એવા જગ્યા બી હાય 67 મેલા ત્યાં હા બે બાકી હજુ પહેરવાના એ બે તાર આપણે બાકીમાં પહેરી દઈશું પેદા છે બરોબર આ તો ખાલી એક જ જણાનો સામાન મારો સામાન તો મેં તો ભર્યો ફરીથી ગુડ મોર્નિંગ 2 કલાકની ઊંઘ લીધા ભાઈ જુઓ ચા પી લીધી મસ્ત વડાપાવ ખાધો અને જો બધા લોકો ચા પીવે છે ફરીથી ટ્રાવેલ્સમાં બેસવા માટે રેડી થઈ જાય છે બોલ ભાઈ શું કેવું તારું ભૂખ મસ્ત લાગી હતી હા ખબર ને બે કલાક ભૂખ તમને લાગે ને ધરે તો ખાધું તમને તો આગળ લાગ આપણે ઊંઘી નહીં જવાનું એટલે લાગે પછી બે પડીકો ખાઈ તો ને એક વડાપાવ ખાઈ લીધો હા બરોબર હજુ અગર આજે તો ફરીથી ખાઈ ખાઈશું ખાઈ હા બરોબર પણ ગોઠશું નહીં આપણે કાપી નાખીએ અત્યારે અમે જતા હતા ભીમાશંકર વચ્ચે જમવાનો ટાઈમ છે એટલે પછી રોકાઈ ગયા હતા જમવા માટે અને પાછળ હું જતો હતો કેરી પડી પાછળ જમવાનું
થઈ ગયું હતું, જમવાનું પતી ગયું અને હવે નીકળીશું અમે ભીમાશંકર જવા માટે. અને આજના બ્લોગને આપણે એ જ પૂર્ણ કરીએ છીએ. કાલે મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે ભીમાશંકરમાં. જય માતાજી.